વડગામ તાલુકામાં નર્મદા મૈયાના પાણી પધરામણીનું પરીક્ષણ કરાયું. ખેડૂતો માટે સુવર્ણ દિવસનો આરંભ થયો. આજનો દિવસ વડગામ તાલુકા માટે ઐતિહાસિક સાબિત થયો છે. ડિંડરોલથી મુક્તેશ્વર સુધી પાઇપલાઇન મારફતે વડગામના મુક્તેશ્વર ડેમમાં નર્મદા મૈયાના પાણીની ટેસ્ટિંગ રૂપે પધરામણી કરવામાં આવી, જેના કારણે વડગામના ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. વર્ષોથી જે પૂર્વે ભાજપ પ્રમુખ સ્વ લાલજી બામાએ જોયું હતું તે આજે ગુજરાત સરકારના પ્રયાસોથી સાકાર થયું છે. નર્મદા પાણી આવવાથી હવે વડગામ તાલુકાની ખેતી, પીવાનું પાણી અને વિકાસને નવી દિશા મળશે. આ શુભ પ્રસંગે વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. પાણીની પધરામણીના બદલ આ વિસ્તારની પ્રજા અને ખેડૂતોએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, માનનીય ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તથા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડગામ તાલુકાના ખેડૂતો અને પ્રજાજનો તરફથી ગુજરાત સરકારનો દિલથી લાખ લાખ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નર્મદા મૈયાની પધરામણી સાથે જ વડગામમાં વિકાસ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો છે. આજના કાર્યક્રમમાં વડગામ તાલુકા ભાજપ સંગઠન સહિત તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જે અંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું. બોલો ભારત માતા કી જય. આજે વડગામ તાલુકામાં ન ભૂતો ન ભવિષ્ય, જ્યારે સોનાના પત્તે ઇતિહાસ લખવાનો છે ત્યારે મુક્તેશ્વર ડેમની અંદર અમારા વડગામ તાલુકાના ખેડૂત આગેવાન, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ લાલજી મામાનું એક સપનું હતું ખેડૂતો માટે અને વડગામની જનાતન જનતા માટે કે વડગામ તાલુકાની અંદર મારા મુક્તેશ્વર ડેમની અંદર માં નર્મદાનો નીર નંખાવું અને કર્માવત તળાવની અંદર માં નર્મદાનો નીર નંખાવું. એ તાજેતરની અંદર વર્ષોથી જે થકી સંગઠન થકી જે મહેનત અને મજૂરી હતી એ આજે માતાજીના સાનિધ્યમાં અત્યારે સાકાર થઈ છે અને મુક્તેશ્વર ડેમની અંદર માં નર્મદાનો નવા નીરથી જે મુક્તેશ્વર ડેમ ભરવાનો હતો અને લગભગ 60 થી 65 જેટલા વડગામ આવતા તળાવોમાં પણ આજે જે ટેસ્ટિંગ કરવામાં જુદી જુદી જગ્યાએ આવ્યું છે એના ભાગરૂપે વડગામ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો માં નર્મદાના પાણી અત્યારે મુક્તેશ્વર ડેમની અંદર જયારે આવ્યા છે ત્યારે ટેસ્ટિંગના ભાગરૂપે અમે વધામણા કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ તબક્કે આપણા ભારતીય જનતા પાર્ટી વડગામના સંગઠન, બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી એસએસસી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, આપણા સૌના બનાસ ડેરીના ચેરમેન, લોક નેતા, વિધાનસભાના માન્ય અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાન અધ્યક્ષ માન્ય જગદીશભાઈ પંચાલ સાહેબ ખૂબ મક્કમતાથી સરકારમાં જે નિર્ણય લઈ રહ્યા છે, સરકાર ચાલે છે ભારતીય જનતા પાર્ટીના અને સરકારમાં બેઠેલા ટનાટન અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપ સૌનો વડગામ અને વિધાનસભામાં આવતા પાટણ વિધાન લોકસભાના અમારા સંસદ ભરતસિંહ ડાભી સાહેબ, ખૂબ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી એમને પણ અગાઉ જયારે પ્રચારક હતા અને આ જ ભૂમિ પર જેમને સપનું કર્યું હતું એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ તબક્કે વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આપ સૌનો, સરકારનો, સંગઠનનો આભાર માન્ય છીએ કે વર્ષ